હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. ફરી પાછા મળી ગયા આપણે એકવાર વ્લોગમાં. અમે બધા આવ્યા હતા વેડી તળાવીએ. વેડી તળાવનો વ્યૂ જોવો. તમને હે ને શ્યામને હવે એક્ઝામની તૈયારી હાલે એટલે શ્યામ તો નથી આજે ભેગો. હમણાં એકવાર ગામમાં અમે જઈએ છીએ તો શ્યામ આવવાનો છે, ગામમાં એક કામ છે તો હાલો તમને હવે એને મળીએ. અમે જઈએ છીએ ઘરે એટલે શ્યામનો ફોન આવ્યો હતો એ કે હાલો હવે ગામમાં કામ છે, હાલો હવે જઈએ. અમે મહાદેવના મંદિર દર્શન કરતા જઈએ ને ઘરે જતા જઈએ. મળીએ શ્યામને ભેગા થાય પછી મળી. કાંઈ વાંધો નહીં, હાલો હવે તમને શ્યામને મળાવીએ. હાલો તમને મળી આવે. હાલો ગાઈઝ, તો હવે આપણે જઈએ છીએ શંકર મંદિરે. જોઈ લ્યો, તો હવે આપણે મળીએ સીધા ત્યાં મળીએ. આવી ગયું. જો ગાઈઝ, અમે પૂગી ગયા છે મહાદેવના મંદિરે. હરિયો દર્શન કરી લઈએ પછી જઈએ શ્યામ પાસે. હાલો હવે બહુ મોટું મંદિર. હા. A few moments later. હાલો ગાઈસ, અમે હે ને શ્યામના ઘરે પૂગી ગયા ને ઓલો આયુષ ને હતો ક્રિશ, એ તો ઘરે વયા ગયા છે. હવે ગામમાં કામ છે શ્યામને ને અમારે બધાને, ગામમાં કામ પતાવતા આવીએ ને. આર્યો જો જય એ તો ભાઈ મોબાઈલમાં વ્યસ્ત. ગામમાં જઈ આવી. એ ભાઈ તો મોબાઈલમાં વ્યસ્ત છે. હું નવરો નતો હાલો એટલે હું ગયો નહીં. હું નવરો નતો ત્યારે આ બધા ગયા ત્યારે શ્યામભાઈ નવરા નતા તો અહીંયા અમારા ભેગા ન આવી શીખા. કાંઈ વાંધો નહીં, હાલો એને પછી લઈ જાઉં હું કોક દી. પરીક્ષાના કારણે છે. ओ भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो। હાલો જો અત્યારે ગાઈસ અમે એક્ઝિબિશનમાં આવી ગયા. ઓમને ને મારે ને કવર લેવું હતું એટલે ફોનનું કવર લેવું ને ઘણી બધી વસ્તુ છે બીજી એ. હાલો આપણે જોવા જઈએ એની અંદર. હાલો તમને અંદર મળીએ. જોવો જો જઈ શું જોવે જઈ તો કોણ આટલું લઈ જવું આવું લઈ જાવું કોક આટલું હવે આવે છે. ઓહો જય ભાઈ જોયું ને ઓમ ભાઈ જઈને હું અમારા હાલો જાય ફોન ના કવર હે આપણે જોઈ લઈએ ફોન ના કવર. જો ગાઈસ, શ્યામ હવે નાનો થઈ ગયો, નાના છોકરાને દડા વાપરે. ઓમ આટું લઈ દેવો હે. ઓમ કઈ ગયો? ઓમ તો આગળ વયો ગયો. આવી રહ્યો ઓમ. ઓમ પાકીટ જોવા લેવામાં
ગેસ છે આ શ્યામભાઈને રમકડા મળી ગયા એટલે નાનો છોકરો બની ગયો શ્યામ. जलवा है हमारा. આ જો હું બધું મુખવાસ છે ને, હા આ મુખવાસ છે ને બધા તો આ આયુર્વેદિક દવા મુખવાસ કહેવાય આને એલા. એવું હે, મારે તો મુખવાસ લઈ ગયું. આયુર્વેદિક દવા છે. હાલો કાંઈ તમારે કાંઈ આયુર્વેદનો પ્રોબ્લેમ છે અમારે કાંઈ વાંધો નથી ને? A few moments later. જો કે છે તે જો ત્યાંથી નીકળી ગયા ને જો આજે છે જલારામ બાપાની પુણ્યતિથિ એટલે આપણે જો ત્યાં જલારામ મંદિર આવા ના ફૂટ્યા. ત્યાં જો આપણે જલારામ મંદિર દર્શન કરતા આવીએ અને જો ને બે નવી નવી ને બોલપેન લીધી હે ને એટલે ખુશ થઈ ગયો છોકરો નાનકડો જો મારા નાના ભાઈ હાટું લીધી અમને. તું તો બધાને કેવો નાના ભાઈ નું જોઈએ પણ એ તો બધા પછી કાંઈ વાંધો નહીં guys, ચાલો અમે જલારામ મંદિર જઈએ છીએ. તું તો ઓલા રમકડા રમવા માંડ્યો તો. રમવા ના જોઈએ, નાના જ છીએ આપણે, થોડા કે મોટા થઈ ગયા ઉંમર હે રમવા જેવડી. જો તે જલારામ મંદિરે પહોંચી ગયા અને જો અહીંયા તો આરતીની તૈયારી ચાલુ છે. હાલો દર્શન કરીને પછી મળી. હા કેટલા બધા માણસ છે, પુણ્યતિથિ છે ને જલારામ બાપાની. જુઓ કેટલા બધા માણસો. હાલો ગાઈસ, જો અમે દર્શન કરી લીધા અને ઘરે જવા તો નીકળી છે. અહીંયા આરતી તો અત્યારે થાય છે પણ અત્યારે થોડુંક અમારું મોડું થતું હતું એટલે ઘરે જવા નીકળીએ. હાલો ગાઈસ, જો ઘરે પહોંચી ગયા છીએ અને જો આજનો વ્લોગ અહીંયા સુધી રાખીએ. જો તમને અમારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વ્લોગમાં જય શ્રી કૃષ્ણ.